Hello friends, this is Bhumika from Atmiya Institute of Technology and Science for Diploma Studies, Rajkot. In today's session, I will explain global variables in PHP. We will discuss the points about what is global variable, example of global variable, use of globals, super global array in PHP, and example of globals. Let us start with the scope of variable. What is the scope of variable? The scope of variable means the context within which it can be used, and the scope of any variable always depends on where it is defined in your program. કોઈ પણ વેરિયેબલ હોય એને કયા એરિયામાં ઓર કઈ લિમિટમાં કયા કન્ટેક્સ્ટમાં તમે યુઝ કરી શકો એને એનો સ્કોપ કહેવાય. અને સ્કોપ છે એ શેના ઉપરથી ડિસાઇડ થાય તો કે તમે તમારા પ્રોગ્રામની અંદર વેરિયેબલ કઈ પ્લેસ ઉપર ડિફાઇન કર્યો છે એના ઉપરથી ડિસાઇડ થશે કે એ વેરિયેબલનો સ્કોપ કેટલું છે. જનરલી વી નો ધ ટુ ટર્મ્સ about the variable, that is local scope and global scope, or you can say local variable and global variable. The variable which is defined within the function is the local variable, and it can be used within the function only. We cannot get the value of local variable outside the function in which it is defined. કોઈ પણ વેરિયેબલ કે જે તમે ફંક્શનની અંદર ડિફાઇન કર્યું છે એ ફંક્શનનો લોકલ વેરિયેબલ છે અને એ ફંક્શનની બહાર એની વેલ્યુ મળી શકે નહીં. ઇવન ફંક્શનની આર્ગ્યુમેન્ટ્સમાં તમે જે વેરિયેબલ્સ પાસ કર્યા હોય એ પણ ફંક્શનના લોકલ વેરિયેબલ્સ હોય. નાઉ ધ વેરિયેબલ્સ વિચ આર ડિફાઇન્ડ આઉટસાઇડ ધ ફંક્શન automatically become global in PHP, and these global variables can be used anywhere within the PHP script. PHP સ્ક્રિપ્ટની અંદર જ્યારે આપણે કોઈ ફંક્શનને ડિફાઇન કરીએ ત્યારે ફંક્શનની બહાર એટલે કે PHP સ્ક્રિપ્ટની અંદર અને ફંક્શનની બહાર જે વેરિયેબલ્સને તમે ડિફાઇન કર્યા હશે એ વેરિયેબલ્સ PHPની અંદર ઓટોમેટિક ગ્લોબલ બની જાય છે. એ વેરિયેબલને ગ્લોબલ બનાવવા માટે કોઈ કીવર્ડ યુઝ કરવો પડતો નથી ઓર એના માટે બીજું કોઈ સ્ટેટમેન્ટ કે મતલબ બીજો કોઈ કોડ લખવો પડતો નથી. જેટલા પણ વેરિયેબલ્સ કે જે PHPની અંદર ફંક્શનની બહાર ડિક્લેર કરેલા હોય ઓર ડિફાઇન કરેલા હોય એ બધા જ વેરિયેબલ્સ છે એ ઓટોમેટિક ગ્લોબલ બની જાય છે. હવે જ્યારે આ ગ્લોબલ વેરિયેબલ્સ છે PHP સ્ક્રિપ્ટની અંદર જે ઓટોમેટિક ગ્લોબલ બની ગયેલા છે એને તમારે કોઈ પણ યુઝર ડિફાઇન ફંક્શનની અંદર યુઝ કરવા હશે તો એના માટે તમારે એ વેરિયેબલ્સને એક વખત ગ્લોબલ કીવર્ડથી ડિક્લેર કરવા પડશે. ટુ સે ધ ફંક્શન દેટ એ જે ફંક્શનની અંદર યુઝ કરીએ છીએ એ ગ્લોબલ વેરિયેબલ્સ છે એને યુઝ કરવાના છે. નાઉ નેક્સ્ટ ગ્લોબલ વેરિયેબલ્સનો આ એક એક્ઝામ્પલ છે. ફોર એક્ઝામ્પલ અહીંયા બે વેરિયેબલ્સ મેં લીધેલા છે એક્સ અને વાય. હવે આ બંને વેરિયેબલ છે એ ઓટોમેટિક ગ્લોબલ બની જાય છે કેમ કે આપણે PHP સ્ક્રિપ્ટની અંદર ડાયરેક્ટલી ડિફાઇન કરેલા છે, એ કોઈ ફંક્શનની અંદર ડિફાઇન કરેલા નથી. Now here એક ફંક્શન બનાવેલું છે. ફંક્શન is the keyword to define any function in PHP. Get value is the function name. હવે આ બંને જે ગ્લોબલ વેરિયેબલ્સ છે એને મારે આ ફંક્શનની અંદર જો યુઝ કરવા હોય સો ફોર ધેટ અહીંયા મારે એક આ સ્ટેટમેન્ટ લખવું પડશે ગ્લોબલ જે કીવર્ડ છે અને એક્સ અને વેરિયેબલ વાય. ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ઓનલી રિક્વાયર્ડ ટુ સે કે અહીંયા હું જે એક્સ અને વાય વેરિયેબલને ફંક્શનની અંદર ચેન્જ કરું છું કે યુઝ કરું છું એ વેરિયેબલ છે કે જે ગ્લોબલ વેરિયેબલ્સ છે. એ આ ફંક્શનના કોઈ લોકલ વેરિયેબલ્સ નથી એટલે કે બીજા કોઈ નવા વેરિયેબલ્સ નથી, પણ જે ગ્લોબલ વેરિયેબલ્સ એક્સ અને વાય છે એ જ ફંક્શનને હું અહીંયા યુઝ કરું છું. એટલે જો તમે આ સ્ટેટમેન્ટ નહીં લખો ગ્લોબલ એક્સ વાય તો આ ફંક્શનને એક્સ અને વાય વેરિયેબલ્સ છે એ એક્સેસિબલ થશે નહીં. એટલે કે જો તમે આ ગ્લોબલ વાળું સ્ટેટમેન્ટ નહીં લખો ધેન ઇટ વિલ ડિસ્પ્લે ધ એરર કે ફંક્શન છે એને એક્સ અને વાય વેરિયેબલ મળતા નથી. એટલે જ્યારે કોઈ પણ ગ્લોબલ વેરિયેબલ્સ હોય એને ફંક્શનની અંદર યુઝ કરવા હોય તો તમારે એક વખત આ ગ્લોબલ કીવર્ડથી ડિક્લેર કરવું પડશે કે જે ગ્લોબલ વેરિયેબલ્સ એક્સ અને વાય છે એને ફંક્શનની અંદર યુઝ કરવાના છે. અને અહીંયા મેં આ ફંક્શન કોલ કર્યું છે. ફંક્શન કોલ કરાવ્યા પછી જ્યારે હું ઇકોથી વેરિયેબલ્સની વેલ્યુ ડિસ્પ્લે કરાવું છું ત્યારે મને આ ચેન્જ થયેલી વેલ્યુ મળે છે. એટલે કે ઇનિશિયલી વેલ્યુ એક્સની વેલ્યુ 10 અને વાયની વેલ્યુ 20 છે. તો જ્યારે હું અહીંયા ઇકોથી એને પ્રિન્ટ કરાવીશ આફ્ટર કોલિંગ ધ ફંક્શન ત્યારે મને એની નવી વેલ્યુ દેટ ઇઝ 15 અને 25 મળશે.
સો ધીસ ઇઝ હાઉ યુ કેન યુઝ ધ ગ્લોબલ વેરિયેબલ્સ. એટલે જ્યારે ગ્લોબલ વેરિયેબલ્સને ગ્લોબલ બનાવવા માટે કોઈ કીવર્ડ લખવાની જરૂરિયાત નથી, પણ જ્યારે તમે ગ્લોબલ વેરિયેબલને ફંક્શનની અંદર યુઝ કરો ત્યારે તમારે એક વખત આ ગ્લોબલ કીવર્ડથી આ બંને વેરિયેબલનું ડિક્લેરેશન કરવું પડશે. નાઉ નેક્સ્ટ, PHPની અંદર એવા ઘણા બધા સુપર ગ્લોબલ એરે વેરિયેબલ્સ છે, એટલે કે સુપર ગ્લોબલ એરે છે જેને આપણે આખી વેબસાઇટના કોઈ પણ પેજની અંદર યુઝ કરી શકાય. એટલે એવા બીજા ઘણા બધા વેરિયેબલ્સ છે, જેમાંનો એક વેરિયેબલ છે $globals. આ જે $globals છે એ સુપર ગ્લોબલ એરે છે PHPની અંદર, એટલે સિસ્ટમે આપણને પ્રોવાઈડ કરેલો આ એરે છે અને એસોસિએટિવ એરે છે. ઇન PHP યુ કેન ક્રિએટ ધ એસોસિએટિવ એરે, એટલે કે એવા એરે જેની અંદર ઇન્ડેક્સ વેલ્યુ જે છે કે કી વેલ્યુ જે છે કોઈ પણ એલિમેન્ટની એ સ્ટ્રિંગ પણ હોઈ શકે. સો ધ પર્પઝ ઓફ ધીસ ગ્લોબલ્સ એરે is that it will store all the global variables defined in the script. એટલે આગળના પ્રોગ્રામમાં તમે જે બે વેરિયેબલ્સ x અને y ગ્લોબલ વેરિયેબલ્સ છે એ આ ગ્લોબલ્સની અંદર ઓટોમેટિક સ્ટોર થઈ જશે. PHP સ્ક્રિપ્ટની અંદર જેટલા પણ તમે ગ્લોબલ વેરિયેબલ્સ હશે એ બધા જ વેરિયેબલ્સ છે એ $globals-ની અંદર ઓટોમેટિક સ્ટોર થઈ જશે. અને આ જે $globals છે એ મલ્ટિપલ પેજીસની અંદર યુઝ થઈ શકે, બીકોઝ ઇટ ઇઝ અ સુપર ગ્લોબલ એરે. અને તમારી એક વેબસાઇટની અંદર 10 પેજીસ હોય તો એ 10 પેજીસની અંદર બધા જની અંદર આ ગ્લોબલ્સ એરે છે એક્સેસ થઈ શકે. હવે જ્યારે કોઈ પણ વેરિયેબલ છે એ આ ગ્લોબલ્સ એરેમાં સ્ટોર થશે ત્યારે કેવી રીતે સ્ટોર થશે? તો એઝ આઈ હેવ સેડ એ એસોસિએટિવ એરે છે, એટલે વેરિયેબલનું જે નામ હશે એ એરેની અંદર એની જે એન્ટ્રી થશે વેરિયેબલની એમાં કી બની જશે અને વેરિયેબલની જે વેલ્યુ હશે એના કન્ટેન્ટમાં આવી જશે. એટલે સપોઝ તમે વેરિયેબલ લીધો છે x = 10, તો એરેની અંદર x જે છે એ કી બની જશે અને એની વેલ્યુની અંદર 10 આવી જશે. નાવ જે આગળનો જે પ્રોગ્રામ હતો એ સેમ પ્રોગ્રામ તમે ગ્લોબલ્સથી પણ કરી શકો. જેમ કે અહીંયા બે વેરિયેબલ x અને y છે, ગ્લોબલ વેરિયેબલ્સ છે. હવે આ જે ગેટ વેલ્યુ ફંક્શન છે એને આ ગ્લોબલ વેરિયેબલ્સને યુઝ કરવા છે. સો વન વે ઇઝ જે આપણે આગળ કર્યું એ રીતે ગ્લોબલથી તમે x અને y ને અહીંયા ડિક્લેર કરી દો, જેથી x અને y વેરિયેબલ છે આ ફંક્શનની અંદર અવેલેબલ થઈ જાય. ધ સેકન્ડ વે ઇઝ ગ્લોબલ્સ જે એરે છે એની અંદરથી પણ ગેટ વેલ્યુ ફંક્શન છે ગ્લોબલ વેરિયેબલને ડાયરેક્ટલી એક્સેસ કરી શકે. જેમ કે મેં અહીંયા લખ્યું છે $globals of x = $globals of x + 5 અને સેમ ફોર y. એટલે અહીંયા આ જે એન્ટ્રી છે એક્સ વેરિયેબલને અહીંયા ગેટ વેલ્યુ ફંક્શન એક્સેસ કરે છે એ ડાયરેક્ટલી ક્યાંથી કરે છે? તો કે ગ્લોબલ્સ એરેમાંથી કરે છે, બીકોઝ ઇટ ઇઝ અ સુપર ગ્લોબલ એરે. અને સેમ અહીંયા ફંક્શન કોલ કર્યું છે અને વેરિયેબલ્સની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે. એટલે ડાયરેક્ટલી કોઈ પણ ફંક્શન હોય એ ગ્લોબલ્સમાંથી પણ કોઈ પણ ગ્લોબલ વેરિયેબલને ડાયરેક્ટલી એક્સેસ કરી શકે. Now let us execute these two programs. This is the example of global variable. In the first example આપણે અહીંયા ગ્લોબલ કીવર્ડનો યુઝ કરીને આ જે ગ્લોબલ વેરિયેબલ્સ છે એને ફંક્શનની અંદર એક્સેસ કરીએ છીએ. This is the same program which I have explained earlier. Now let us execute this program. You must have to save this program into the htdocs. અને તમારી XAMPP સર્વિસ પણ સ્ટાર્ટ કરેલી રાખવાની છે. Now open your browser and execute your program. localhost/ and write down your program name, that is global.php, and press the enter. Now this is the output. You are getting the value 15 first. So for variable x the initial value is 10 and it is incremented by 5 by the get value function and you are getting the value 15. And same for variable y 20 છે જેમાંથી તમને વેલ્યુ મળે છે 25. Now let us remove this line, make it commented. હવે જ્યારે આપણે આ ગ્લોબલ કીવર્ડનો યુઝ કરીને આ ડિક્લેરેશન નથી કરતા ત્યારે what will be the output? Now you can see here it is displaying the error here, undefined variable x and undefined variable y. એટલે જ્યારે તમે આ લાઇનને સ્કીપ કરો છો ત્યારે આ એક્સ અને વાય વેરિયેબલ છે એ ફંક્શનની અંદર એક્સેસિબલ થતા નથી અને આ ઇકોવાળી જે લાઇન છે એની અંદર પણ જે ઓલ્ડ વેલ્યુઝ છે એટલે અપડેટ કર્યા વગરની ઇનિશિયલ વેલ્યુ જ ડિસ્પ્લે થાય છે. સો કોઈ પણ ગ્લોબલ વેરિયેબલને જ્યારે ફંક્શનની અંદર એક્સેસ કરવા હશે ત્યારે તમારે એક વખત આ ગ્લોબલ કીવર્ડથી વેરિયેબલ્સનું ડિક્લેરેશન કરવું પડશે. નાઉ લેટ અસ યુઝ ધ
globals. Now remove this line. Here you can write down $. Now PHP is a case sensitive language, so you must have to take care of uppercase letters. $globals of X equal to $globals of X plus 5. Plus 5. Same for Y. You can remove these two lines. Take care of uppercase and small letters. Y. So here now you are using the super global array and you are accessing the global variables directly from that. Save your program and execute it. So here same as the first program, you are getting the output. તમે ગ્લોબલ્સ માંથી પણ જ્યારે વેરિયેબલને ડાયરેક્ટલી એક્સેસ કરશો ત્યારે પણ તમે વેલ્યુને અપડેટેડ જોઈ શકશો. So this is how global variables are working in PHP. Thank you.